સુરતમાં હત્યાની ઘટનાના સિલસિલો યથાવત છે। વરાછાની રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી। હત્યારાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની કરપેણ હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જેમાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલ રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર યુવકની હત્યા કરાઈ હતી। સાંકડા રસ્તા પરથી પસાર થતી બાઇક મોપેડ વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો, જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા જેનિસ ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું। રાત્રિના સમયે થયેલી હત્યાને લઈને વરાછા પોલીસ સહિત એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસ અધિકારીઓએ કહ્યું કે બાઇકને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં મામલો વણસતા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જેથી યુવકનું મોત નીપજ્યું હતું। આ અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે, જેથી ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાઈ જાય તે માટે ટીમો કામ કરી રહી છે। ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા। એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે, એમ હત્યાનો બનાવ બન્યો છે। અત્યારે પોલીસ તપાસ ચાલુ છે, આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે।